મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એવરીથિંગ ઇઝ હિયર એન્ડ નાઉ. બધું જ આજે અત્યારે અહીંયા અવઘડીમાં છે. ઈશ્વર પણ અહીં છે, શેતાન પણ અહીં છે, સ્વર્ગ પણ અહીં છે, નર્ક પણ અહીં છે. તમે હાજર છો તો ઈશ્વર, સ્વર્ગ અહીં છે. આપણું હાજર હોવું ખોવાઈ ગયું છે અને આપણે બીજું બધું બહાર અન્યત્ર શોધીએ છીએ. આ આપણા દુઃખનું મહાકારણ છે. એક નાનકડી આધ્યાત્મિક રચના એના સંદર્ભે છે કે જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. મારી પાછળ સરસ મજાના કમળો ખીલ્યા છે, જેને સ્થિત પ્રજ્ઞતાનું ભગવાન વર્ણન કરે છે. પદ્મપત્ર અવિંબસા, જેવી રીતના પાણીથી કમળના પાન તથા પુષ્પ લેપાતા નથી, એવી સ્થિતિમાં રહેવું. જો તમારું અહીં અત્યારે અવઘડીમાં હોવું હોય તો એ પણ આવું જ હોય. તો જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. મૌન સારેગમ પધનિશા, મૌન સારેગમ પધનિશા, સપ્ત નવરંગી સૂર તું છે. મૌન સારેગમ પધનિશા, સપ્ત નવરંગી સૂર તું છે. જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. કે શોધખોળ બધી મિથ્યા અંતે, શોધખોળ બધી મિથ્યા અંતે, અહીં અત્યારે હો તો નૂર તું છે. રંગ ઓર નૂર કી બારાત કિસે પેશ કરું. તો શોધખોળ બધી મિથ્યા અંતે, અહીં અત્યારે હો તો નૂર તું છે. જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. વિચાર, સ્વપ્ન, કલ્પનામાં આ ત્રણ વસ્તુ એવી છે જે આપણને આપણા આત્માથી દૂર ખેંચી જાય છે, અને એ આપણા મન અને ઇન્દ્રિયો થકી છે. કે વિચાર, સ્વપ્ન, કલ્પનામાં જાતથી 100 યોજન દૂર તું છે. વિચાર, સ્વપ્ન, કલ્પનામાં જાતથી 100 યોજન દૂર તું છે. જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે. જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. આપણે સામાન્ય રીતે જ્યાં જે જોવાનું હોય એ જોતા નથી, અને એને બદલે અન્ય જગ્યાએ આપણું ધ્યાન ભટકી જાય છે. તો આ જે મનનું ચંચળતા છે, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મન ઘણું, અર્જુન કહે છે કે મન ઘણું ચંચળ છે, પ્રમાથી છે, બલવદ છે, એને કાબૂમાં લેવું દુષ્કર છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે તારી વાત સાચી છે. મન ખૂબ જ પ્રમાથી, બલવદ અને દ્રઢ છે, પણ અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો અભ્યાસ અને વૈરાગ્યથી, તો વર્તમાનમાં હાજર રહેવાના સતત અદકા યત્નો કરો તો તમારું મન અમન થઈ જાય, તમે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ શકો. કે વિચાર, સ્વપ્ન, કલ્પનામાં જાતથી 100 યોજન દૂર તું છે.
જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે, જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. કે અત્યારે અબઘડી આનંદ, અત્યારે અબઘડી આનંદ. So this moment is precious in the life. It's this moment which is precious. So અત્યારે અબઘડી આનંદ, કોઈને બેઠો નિષ્ઠુર તું છે, કોઈને બેઠો નિષ્ઠુર તું છે. જ્યાં હો ત્યાં હોવું જરૂરી છે, જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. કે તારો ઈશ્વર તારી ભીતર. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ ક્યાંય જવાની જરૂર નથી. મોકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં. કબીરજીએ સરસ મજાનું ભજન ગાયું છે. ખોજી હોય તો તુરંત મિલ જાય એક હી પલ મેં. તો એક જ પળમાં જો સાચો મુમુક્ષુ ખોજી હોય તો ઈશ્વર, કારણ કે એ ભીતર બેઠો છે અને તમારી ખોજ છે, તમારી શોધ છે એ બહિર્ગામી છે. તો આ જ સમગ્ર મુશ્કેલીનું મુખ્ય કારણ છે કે તારો ઈશ્વર તારી ભીતર, કિંતુ જાતમાં મૂર તું ના છે. તો મૂર કાઠિયાવાડી શબ્દ છે. કિંતુ જાતમાં ના મૂર તું છે. તો તારી અંદર તું જરાય છે નહીં, લવલેસ નથી. બહારની ભટકણને કારણે તું સતત ખોવાયેલો જ રહે છે. જ્યાં હો ત્યાં હોવું જ પૂરતું છે, જ્યાં હો ત્યાં જોવું જ પૂરતું છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.